ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધ થયા નવાનગરના નરેન્દ્રભાઈ હઠીલા। છેલ્લા 7 વર્ષથી ઝીરો ખર્ચ ખેતીથી વાર્ષિક 3 લાખની આવક મેળવતા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખેડૂત। દાહોદ તારીખ 19 મે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગથી ખેતી ખર્ચ વધતો જાય છે અને જમીન બંજર બનતી જાય છે। ત્યારે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર ગામના એક ખેડૂતે આ ચક્રમાંથી બહાર નીકળી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય ખેડૂત માટે પ્રેરણારૂપ બન્યા છે। ચીલાચાલુ ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફની સફર નવાનગર ગામના ખેડૂત નરેન્દ્રભાઈ વાલચંદભાઈ હઠીલા અગાઉ પરંપરાગત રાસાયણિક પદ્ધતિથી ખેતી કરતા હતા। સમય જતાં આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા બાદ તેમના જીવનમાં નવો વળાંક આવ્યો। જુદી જુદી જગ્યાએ તાલીમ મેળવ્યા બાદ પછી તેમણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી। છેલ્લા 7 વર્ષથી તેઓ ગાય આધારિત ઝીરો ખર્ચ પ્રાકૃતિક ખેતી સફળતાપૂર્વક કરી રહ્યા છે। 19 એકર જમીનમાં વૈવિધ્યસભર પ્રાકૃતિક ખેતી નરેન્દ્રભાઈ પાસે કુલ 19 એકર જમીન છે। આ સમગ્ર જમીન પર તેઓ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જ અપનાવે છે। વર્ષ દરમિયાન મકાઈ, ઘઉં, ચણા, ગવારસિંગ, ભીંડા અને ગલગોટાના ફૂલ જેવા વિવિધ પાક લે છે। હાલ ખરીફ સિઝનમાં ભીંડા અને ગવારસિંગનું વાવેતર કર્યું છે। ઉપરાંત તેમણે આંબાવાડી પણ તૈયાર કરી છે, જ્યાં વિવિધ જાતના આંબાના રોપા પ્રાકૃતિક પદ્ધતિથી ઉછેરવામાં આવે છે। માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા।